તો બરાબર હે લે હેન્ડસમ અરે લે પૈસો ભરી નો બંડલ પડ્યા હે તો ભાઈ બેંક ના ધકે વધી ગયા કારણ કે ટ્રાન્ઝેક્શન માં કઈક લોચો થઈ ગયો. પૈસા લાવો ને દેખાડતા એમ તમે અહીંયા દર્શન કરવા આવો કે ઓલા પૈસા લેવા આવો? દિલ્લો દાતર હું તું ખાલી માગી જો બોલ હું જોઈ છે નાઈકી ના ઓનલી આજનો વ્લોગ અહીં પૂરો કરી. અમારા ઘરમાંથી જ મારો કેવો કોમ્પિટિટર જાગી ગયો બોલો. જે ઇન્સ્ટાગ્રામ માં રીલ બનાવું માંડ્યો. આ સડા ઘેર પરવાની વસ્તુ છે. ઢોસા ઇડલી સાંભર ચટણી ઢોસા ઇડલી સાંભર ચટણી. રામ રામ બધા મિત્રોનું સ્વાગત છે ભાઈ મસ્તીના નવા ટાઢા વ્લોગની અંદર. કારણ કે આ ટાઢાના પર બોલો ટાઈટ પડે છે. બપોર થાય થારી પટની ગરમી થાય અને આવી ગરમીમાં તમારો ભાઈ જવાનું છે બહાર ક્યાં જવાનું તમને બધાને ખબર છે. જવું છે આપણે પંજાબ. ટ્રેનની ટિકિટ ભાઈ કન્ફર્મ થતી છે ને એટલે આપણે વાય બસ જવું જોઈએ. પણ આજના વ્લોગમાં ભાઈ આપણે પંજાબ નહીં જાઉં. કાલના વ્લોગમાં આપણે પંજાબ જાઉં. આજના વ્લોગમાં આપણે જામનગર જાઉં પછી જાઉં અમદાવાદ. સમજાણું તમને સમજ્યા? એના માટે મેં મારા મસ્તીના પૂમાના મર્સિડીઝ એડિશન વાળા છે ને બૂટ કરી લીધા છે. ઓરિજિનલ પૂમા હે ભાઈ, પામા નથી. કોઈ કહેતા નહીં કે પામા હે. પાછા કે દે છે પાછો આવી 5-6 દીમાં આપણે નીકળી ગયા હે એને અટાણે જોઈ લ્યો. આ એરોપ્લેનનો જે પટ્ટો આવે ને એવો પટ્ટો છે અમારા વિસ્તારમાં. ત્યાં જાઉં હું કારણ કે જાઉં હે લીમડી મારો ભાઈબંધ થઈને ઉપાડવાનો છે નીતિનને ઉપાડીને ભાઈ આપણે જાઉં જામનગરથી જાઉં અમદાવાદથી જાઉં દિલ્હી અને દિલ્હીથી જાઉં લુધિયાણા. તો આવો કંઈક રૂટ રહેવા પણ હું અટણા કાં કહું મારે બીજા બ્લોગમાં કહેવાનો સીટ. લીમડી પૂગી ગયા તને. લીમડીથી એક મિત્ર જોડાઈ ગયો છે. ચાહમાં તો ઉતર નાખો, હારા નથી લાગતા જયારે ગુંડા બહુ લાગે હો તમે. અમારે જ્યાં કોઈ હેન્ડસમ છોકરા પહેરે તો બરાબર છે. લે હેન્ડસમ હાથી હેન્ડસમ જ કમેન્ટ કરી નાખો ફટાફટ. હું હેન્ડસમ હોઉં એની કમેન્ટ કરી જાય મિત્રો મસ્તી જોક્સ મેં રદાત કરો બધા. તો મિત્રો અત્યારે અમે નીકળી ગયા અહીંયા કિડીકો નીકળી ગયા જામનગર કો નીકળી ગયા. બધા દ્વારકા ને હાલીન ભાઈ બધા બહુ સારા આવે છે. બધાને ખાસ નંબર વિનંતી કે ગાડી ભાઈ થોડીક ધીરી આપજો કારણ કે લોકો ઝુંડમાં આવતા હોય 4-5 જણા ભેગા હાલતા હોય ને તમારું ધ્યાન ના આવે ને પછી અડી જાય એ સારું ના લાગે. એ ઘરના કામમાં જતા હોય જોઈ લે પૈસો ભરી નો આપણી પાસે બંડલો પડ્યા છે. પાછા ઓરિજિનલ છે ભાઈ કહેતા નહીં ભાઈ ડુપ્લિકેટ ચિલ્ડ્રન બેંક બને રિઝર્વ બેંક દેખાડી દે ભાઈ. વળી કહે કે ભાઈ આ તો ખોટી ના છે. પૈસો ભરીનો છે જોતો જ લઈ જાજો. એમાં હું મજાનો તમે રેડી એક ભાઈને દેવાના છે મેં કીધું હાલો એની જીત દઈ નાખી. હાલો ભાઈ જામનગર જતા હોય પહેલાં મિત્રો જતા હતા. પછી આ બધા લોકો દ્વારકા હાલીને આવે ને પછી યાદ પદ્ય ગદનો આવે છે. આગળ કોઇન્સિડન્સ કેવું મિત્રો ફોન કરીને ભેગો કે બસ હું અહીંયા જ છું. જો આ દેખાય અહીંયા કંપની છે એની એક્ઝેક્ટ સામે જ ક્યાંક છે. તો અહીં જરીક ઊભા રહી જરીક એનો ભાવતાલ હાલતાલ પૂછી લગભગ જો ઓલા સામે આવે ને એ જ હે. જો એની કરતી આવે ને હા લગભગ એ જ છે. જો ઓલા લોકો હાલીને આવે. વાહ મહેનત કરે હો ગદના છોકરા. પણ રાટી કરતા આવે હવે ગદના કેમ હાલે છે. ડાલા માસો હાવ જ આવતું એવું નથી લાગતું, જરાય નથી લાગતું. આવો આવો. જય દ્વારકાધીશ. પૈસા લાવો ને દેખાડતા એમ કયા સ્ટોરી જોઈ હતી પૈસા. તો તમે અહીંયા દર્શન કરવા આવો કે ઓલા પૈસા લેવા આવો? સેવા તો કરો અમારી. શું સેવા હતી ત્યાં કે તમને 5 લાખ રૂપિયા દઈ દેવા હાલી ના હોય એમાં કઈ ખાવું પીવું હોય તો બોલ આકડીને જો ઉભો તને કરાવી દઉં બધું. ખાવાનું તો અમે બધે ખાતા આવી પૈસા એ ઘટે. દ્વારકાધીશના દર્શન કરવા જાઉં ચોકડી પૈસા ગોતવા જાઉં રાઈટ. કેટલાક દી તમે હાલીને આવો હો? 6 દિવસ છે આજ. 6 દી ઉગી ગયો ને આજે. કાયમ કેટલું ગાલો હો? જાજુ નહીં આપણે કેપેસિટી છે 30-35 ને એટલું ચાલવાનું. વાંધો નહીં હાલો તો બહુ જાજો સમય ખરાબ નથી કરો તમારો. તમે હાલતા થાવ ને અમે ઓલી કરી જઈએ રેડી. પછી નિરાતે મળ્યા. કોઈ વસ્તુ ઘટતી હોય જ બોલ. ઘટતી નથી હવે તમે યાર દઈ નહીં હતો. દઈ નહીં હક્યું. અરે દિલનો દાતર હું તું ખાલી માગી જો બોલ હું જોઈ છે નાઈકી ના ઓનલી. આજનો વ્લોગ અહીં પૂરો કરી. રામ ડે મિત્રો અમે જામનગર પૂરી ગયા હતા. જામનગર આવીને પહેલાં તો હું બેંકે ગયો હતો કારણ કે એક મોટું ટ્રાન્ઝેક્શન કરવાનું હતું. આ ઉપરાંત મેં તમને કીધું ને બહાર જવું છે તો એના માટે જોઈ લો ટિકિટ આપણે કન્ફર્મ મળી ગઈ છે. વાહ જામનગરમાં યાર આવી બધી સુવિધા છે. નકર હે ને ગાડી લઈને જવાનો પ્લાન હતો પણ ટિકિટ કન્ફર્મ મળી ગઈ એટલે કંઈ વાંધો નહીં. એને એન્જોયમેન્ટમાં ભાઈ આપણે મસ્તીને એક લસ્સી દાબવાની છે. હાલો દાબી લે. બીજું લચ્છી આઈસ્ક્રીમ બધું આપણે કરી લીધું હતું. મસ્તીનું છે ને ઠંડુ છે ને ખાઈ લીધું હતું આઈસ્ક્રીમમાં. પછી હોઈ ગયો હતો ને પછી ઉઠીને મારી પાછું HDFC બેંકે આવી ગયો. હમણાં ભાઈ બેંકના ધકે વધી ગયા કારણ કે ટ્રાન્ઝેક્શનમાં કંઈક લોચો થઈ ગયો. બધું હાલો કંઈ વાંધો નહીં સુધારતા આવી એટલું બધું કામ ભાઈ. ઇન્ફિનિટી કસ્ટમર તો તમે કંઈક નામ સાંભળ્યું છે અમુક લોકોને ખબર પડતી. તો ભાઈ અટાણું જાઉં મિત્રો પાસે જરીક જવાનું છે. મિત્રો આ ગાડી આગતા ને બરોબર સામે આ તડકો આવે ને ખરેખર મારો મગજ હોય જાય ખરેખર. એવું કોની યારે થાય મંજરી કહેજો કારણ કે ડાયરેક્ટ સામો સૂરજ આવે ને એટલે મને ડાયરેક્ટ માથું પકડાવવા માંડે. મિત્રો ભેગા જવાના હે એટલે કે મિત્રો આવવાના હે એકબીજા નાની કાઢવાના હે રીલ બિલ બનાવવાના હે એવું બધું હે. પણ અંધારું થઈ જાય તો કઈ રીતે રીલ બનાવી? ગાડી આપણી રિઝર્વમાં. યો ભગવાન ના દાદા
મિત્રો ઘેર આવી ગયા હે ખરેખર જોતા હે કેવો ગંદવાડો લાય સાફ બાપ કરે ટાયરમાં સોટી ગયું જોતા હે છી 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 એવું નથી તો કેવું હે ગાયો માટે સુરક્ષિત બેહવા માટે જગ્યા એટલે ગાયો આવે બેહે અહીંયા હા એટલે આવું બધું પ્રોબ્લેમ થયો ને મિત્રો આ કંઈક કરો યાર આનું હવે ટાયર ભરાઈને શું કરવાનું હે બ્લોક નાખી દઈએ બ્લોક નાખી દો તો એ પોદરા તો મૂકવાના જ છે એ સાફ કરવા મારી એક બે રાખી દઈએ તો સાફ કરો તો એમનેમ સાફ કરી લ્યો ને તોય ઘણું બ્લોક નાખીને કંઈક નવા તમારે નાટક કરીએ. ઘરમાં શું? તમે રિયો હોય આ પોદરા નથી ના અમે ન્યા નથી નડતા. આ તો રસ્તો કહેવાય આ રસ્તો કહેવાય બ્રો હા પણ આની આમ રસ્તો કહેવાય થોડુંક સિવિલ એન્જિનિયરિંગ ભણ્યું હોત ને તો આજ દીના જેવો પડ્યો. ક્યાં? તો આ શું છે ખાલી એમનેમ. શું એમને ખુલ્લી સ્પેસ રાખી ખુલ્લી સ્પેસ રાખી હવા માટે થોડુંક ભણી લીધું હોત ને તો આજ દીના જેવો પડે. અને વન્સ અગેન અમારા ઘરમાંથી જ મારો કેવો કોમ્પિટિટર જાગી ગયો બોલો જે ઇન્સ્ટાગ્રામમાં રીલું બનાવવા માંડ્યો પણ 5000 ફોલોવર થઈ ગયા ટૂંક સમયમાં પણ કહેવાય ને કાનો કાન ખબર નથી. કેહર તો ઘણા થયા તો કિંગ એક જ એવી રીતના ભાઈ ના પૂગે કોઈને હા પણ મને ખબર છે મને ખબર છે પણ તમને એક્ઝામ્પલ દઉં હું ભાઈ એવું રમા નતા એ તો કેહર થવું અઘરું છે મિત્ર અલબું છે હે હાથ થઈને દેખો વરાદી પછી જોઈ લેજો. હાથ જો આપણે ભેગા છે મિત્રો અહીં રીલ શૂટિંગ નું કામ અમારું હાલે છે હાલો મિત્રો આમ જતા હતા એક અમારો સબસ્ક્રાઈબર આવ્યો રામ રામ તમે શું હવા અમારા સબસ્ક્રાઈબર હા મોટા મોટા બિગ ફેન મોટો પંખો ઈ બધી બરોબર પણ આ સડા ઘેર પરવાની વસ્તુ છે હો. તમને ખબર ને મને ખબર બીજા કોને ખબર બધાને ખબર છે હા ભાઈ બેન શું કે હા રામ રામ તકર બરોબર હે તો હવે પાટલું કરતો જાજો વડો થઈ ગયો તું ભાઈ હવે મળે તો આપણે કાશીને યાદ છે ના ઈ યાદ નથી કાઈ વાંધો નહીં વાંધો નહીં હવે પાટલું પહેરતા જાજો ઓલા ચડ્ડાવાળા ભાઈબંધને મેં થોડીક એવી સલાહ સૂચન આપી પછી એક ભાઈબંધના ક્લિનિકે આવ્યા હતા એમાં આવ્યા તો અણધારી એક રીલ બની ગઈ એ રીલ કોના લીધે બની ખબર સબસ્ક્રાઈબરને લીધે બની આ ભાઈબંધ લીધે ચિરાગભાઈ ખૂબ ખૂબ આભાર તમારો આ ભાઈબંધ મસ્તી નહીં હો ભાઈ મસ્તી કરવાનું ખાલી મને એક ને છે હે હે તમે આવી ગયા હવે રેડી બરોબર મારો બધા ઠેકડા હાલો હેલ્પ કરી હતી બધાને શાઉટ આઉટ દઈ દો ભાઈ બધાને ખૂબ ખૂબ આભાર તમારો રેડી સબસ્ક્રાઈબર આવ્યો તો ફોટો પાડવા બિચારો જાડો તો એને મસ્તી કરી રીલ બનાવી નાખી અમારે લીધે જોઈ લે આનું દવાખાનું બંધ થઈ ગયું એટલે પનોતી જગદીશ ડેર ફાઇનલ હાલો રીલ બિલ બતાવી લીધા હે અને જો તો ભાઈ ઇન્ટિરિયર તો જો એમ્યુનિટીઝ તો જો એ આ ખોલે આ હું ચોટી ગયું હા બસ એમ કરવું પડે અને ગાઈસ અમે જઈ હેટાણે કાફેમાં આ ટેબ્લેટ કેમ લગાડી દીધું હું 6th floor હા ભાઈ હા અમને ખબર પડે બધું સાઈઝ 0 માં જાય ને ત્યાં જઈને દાબવાનું છે અમારે મિત્રો મેં સાઈઝ 0 માં આવ્યું પણ આ કેટલામાં માળે છે તમને બધાને ખબર છે 8માં માળે છે ઉપર છે ને અહીંથી છે ને જામનગરનો નજારો દેખાય જોરદાર તમે જે દેખાડો જોઈ લો ઓહો ખતરનાક અને આટલા ઉપરમાં જે હાવ ઉપર તમે ગયા જ નથી અહીં બહાર હો મિત્ર પણ દારૂ નથી જડતું એક થોડું સારું છે અમે છે ને મગાવી છે 3 વસ્તુ મગાવી સોરી 5 આઈટમ મગાવી છે બિલ આવ્યું અવડું તમે જોયું નહીં હશે કોઈ દેવી એક જ આઈટમ આવી ગાઈસ મને બ્લોગ ને ઉતારવા દીધું मैं मेली बाबू का फेवरेट बाबू फेवरेट है बाबू मडिको उन्हीं को શું હે બે કર સેમ જ છે મિત્રો રમાડે છે જોઈ લો ગધડીના અરે બર્ગર મગાવી લીધું હે આપણું હે ઇટાલિયન બર્ગર ને ઓલું હે ડબલ ચીઝ બર્ગર અને ગાર્લિક બ્રેડ ધેટ્સ ઇટ અને ઠંડા એટલું હે દાબી લે હાલો ફટાફટ આ કંઈક આવ્યું હે બટેકા જેવું આ શું આવ્યું મેરી બાબુ કા આવ્યું કે ભાઈ આ યાર બગને દૂર થયા હે બાબુ વિશે કંઈક બોલ બેસ બાબુ એટલે કામ થાય બાબુ એટલે શું થાય ખબર ના મને અમને કંઈ ખબર ના પડે અમે દેહી માણસ રહ્યા ના હમણાં તારા બ્લોગમાં કોણ આવે ખબર નહીં કંઈ તને ખબર ડાગલું આડું હોય ને એટલે ખબર ના પડે એક આવે અછપરી પ્રજાતિ અને એક આવે અછપરામાં અછપરી પ્રજાતિ એમાંની એક પ્રજાતિ તમને દેખાડું અછપરામાં અછપરી પ્રજાતિ આ ફીડબેક ફોર્મ આવે ને એ ફીડબેક ફોર્મ સાઈઝ 0 નું ભર્યું માટે લખ્યું હે ભાઈ બધે ફ્રીમાં પાર્ટી હું હે પાર્ટી આપી હતી હું બહુ ખુશ છું પણ મિત્ર જો તમે ગૂગલ પે કોણ કરે તો એમાં તમે આવું ફીડબેક લખવાના હોય આ તો તમે ત્યાં ગુજરાત સમાચારમાં જોયા હોવ ને તમે ત્યાં બસ હવે મારે 8 મિનિટ કરવા હવે તો બધા 8 મિનિટ પૂરા કરવા જ આવે છે 8 મિનિટથી મને ખબર પડી મને લાગે ત્યાંથી બ્લોગ તો 8 મિનિટનો થઈ ગયો હોય તો
તો કઈ નહીં મિત્રો ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી. મળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામે રામ ડેરા.